વડોદરા શહેરમાં જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરીને અંજામ આપી ખુલ્લો પડકાર તસ્કરો ફેંકી રહ્યા છે। ત્યારે શહેરના ભરચક વિસ્તાર ગણાતા કલ્યાણરાયજીની હવેલીની બાજુમાં આવેલી સોનીની દુકાનમાં તસ્કરો વહેલી સવારે ત્રાટક્યા હતા। ત્યારબાદ દુકાનમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતની માલમત્તાની ચોરી કરી ચોરો ફરાર થયા હતા। મહત્વનું છે કે વડોદરા શહેરમાં તસ્કરો બેખૌફ બનતા જાય છે। રોજે રોજ ચોરટાઓ અલગ અલગ મકાનમાં ચોરી કરીને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે। પરિણામે તસ્કરોને મોકળું મેદાન મળી જતું હોય છે અને રોજ એક મકાનમાં હાથ ફેરો કરી બિંદાસ્ત નીકળી જતા હોય છે। પોલીસ કમિશનર તરીકે નરસિંહ કુમાર આવ્યા બાદ પણ તસ્કરો પર કોઈ પણ પ્રકારનો અંકુશ મેળવવામાં આવ્યો નથી। ત્યારે વડોદરાના ભરચક વિસ્તાર એવા 4 દરવાજામાં કલ્યાણરાયજી મંદિરની પાસે આવેલી લાડલા જ્વેલર્સમાં મોડી રાત્રે ચોરીની ઘટના બનવા પામી હતી। તસ્કરો દુકાનનું શટર ઊંચું કરી અંદર ઘૂસ્યા હતા અને સોના ચાંદી તેમજ રોકડ રકમ મળી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા। આ બાજુવાળા શેરી છે, મારી દુકાન છે પાછળ, એમાં રાત્રે ચોરી થઈ છે। સવારે મને 6 વાગે ખબર પડી કે શટર તૂટી ગયા છે અને હું આવ્યો તો જોયો તો શટર તૂટેલું હતું અને મારી સેફ લઈને જતા રહ્યા તિજોરી। મુદ્દા માલ આશરે 2-2.5 લાખનું હશે।